શરીર મળતું હોય, એમ દિવ્ય મળતું હોય. ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ પેલું ચતુર્ભુજ સ્વરૂપ કેડીઓને મળે એટલે કેવું શરીર, એ તો દિવ્ય કહેવાય. જેના સંકલ્પે આવું એક દિવ્ય સ્વરૂપ જીવ પ્રાણી માત્રને જો દ્રષ્ટિ પર મળતો હોય, આ ડોહલાને સંકલ્પ આ દંડવત પ્રાણી શી જરૂર, અને સંકલ્પ ઉઠ્યો. એ તો મહારાજની જ્યાં જ્યાં પ્રસાદીની ધરતી હોય ને ત્યાં સ્વામી દંડવત કરે કરે ને કરે જ હજુ ઊભા કર્યા. સ્વામી બે શબ્દ બોલ્યા કે મહારાજની પ્રસાદીની ધરતી આ. મહારાજે અહીં આ ધરતી પર કેટલાનું આનંદનું કલ્યાણ કર્યું. તો આવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ એમની પ્રસાદીની ધરતીને આપણે દંડવત ન કરવા જોઈએ, એ બરોબર. અહીં ઉભા રહ્યા, અહીં કીડીઓનો મોક્ષ કર્યો, આ ધરતી પ્રસાદીની કહેવાય. પછી થોડુંક જ ચાલ્યા અને એકદમ બહુ હસી પડ્યા. અને હસતા હસતા ધીમે સ્વામી કહે અક્ષર બ્રહ્મ સંકલ્પ કરે. પુરુષોત્તમ નારાયણ નહીં, શું અક્ષર બ્રહ્મ સંકલ્પ કરે. જળ અને ચેતન બધું જ દિવ્ય થઈ જાય. શું થઈ જાય? જળ અને ચેતન બધું દિવ્ય થઈ જાય. એવો આ સંબંધ છે. મહિમા સમજાય તો ઘોડા થઈ જવાય. બસ આટલું શું કહ્યું? મહિમા સમજાય તો હસતા હસતા ચાલી નીકળ્યા. તે વખત મેં પ્રશ્ન ન પૂછ્યો.